ઉષ્ણતાના ઉકળતા ચરુનું રૌદ્ર સ્વરૂપ. ઉષ્ણતાના માપદંડનો પારો એની હદ વટાવી જાય, એટલે કે એ માપવાના થર્મોમીટરની કામગીરી ખોરવાઈ જાય ત્યારે ચરુ પાણીની જેમ ઉકળવા માંડે. અહીં ચરુ એટલે મા વસુંધરા. આ ઉકળતી પૃથ્વીનું રૌદ્ર સ્વરૂપ આપણે સૌ અત્યારે જોઈ રહ્યા છીએ અને આપણે આપણા અંતરમાં ક્યાંક ને ક્યાંક એનો ચમકારો પણ થઈ જતો રહ્યો હોય જોઈએ છે. પૃથ્વી પર ઋતુઓની કામગીરી તદ્દન ખોરવાઈ ગઈ છે. ઠંડી ગરમીનું જે સમપ્રમાણ હતું તે હવે વિષમ થઈ ગયું છે. માનવીના પર્યાવરણ સાથે સતત કરાતા ચેડા આ જ આનું મુખ્ય કારણ છે. દર વર્ષે લગભગ 3.5 કરોડ એકર જંગલો કપાય છે. નદીઓ અને સાગરને ડબ્બા પર ઢાંકણું લગાવતા હોઈએ ને એમ પુરાઈ રહ્યા છે. ગરમી વૃક્ષો અને જળ બંને માટે કાળ બની રહી છે. વળી આ સિમેન્ટ કોન્ક્રીટના જંગલો બિલાડીના ટોપની માફક ફૂટવા માંડ્યા છે. એટલે ન તો પૂરતા પ્રમાણમાં પાણીનું બાષ્પીભવન થાય છે કે ન પછી વરસાદ વરસે. ઉષ્ણતાનો પારો વધ્યા કરે. નારાજ થઈને ગુસ્સે ભરાયેલી કુદરત જાણે બધું બાળીને ભસ્મ કરવાની જીદે ભરાઈ હોય ને તેવા સજીવ નિર્જીવ બધા બળું થઈ રહ્યા છે. આદિત્ય નારાયણ પણ આગ ઓકતા હોય છે. ઉના વૈશાખી વાયરા લૂ વરસાવતા હોય છે. તેવા સમયે માનવી તો ઘરમાં પુરાઈને રહે, પણ મૂંગા પશુ પક્ષીઓ ઝાડના છાયામાં અને પાણી વિના વલકતા હોય છે. હવામાં ઉડતા પંખી અસહ્ય તાપથી ધરતી પર પટકાઈ રામશરણ થઈ જાય છે. માનવી ભલે ને પોતાની ક્ષમતા પ્રમાણે એસી, કુલર કે પંખા નીચે રહે, પણ એ બધી તો ઉપર છલ્લી ટાઢક ગરમી તો એનું બેસ્ટ બતાવે જ. સનબર્ન, ડાયેરિયા, પેટ અપસેટ, લૂ લાગવી વગેરે અનેક પ્રકારની વ્યાધિના શિકાર બની રહ્યા છે માનવીઓ પણ. હે કુદરત, મારા જીવનના વર્ષો તો તમારે પ્રતાપે પાર પડ્યા, પણ મારી આવનારી પેઢીનો વિચાર કરું છું ને તો ઝબકી જાઉં છું. મને સપનામાં દેખાય છે લીલોતરીની ચાદર ઓઢીને બેઠેલા વૃક્ષો, મા વસુંધરા, અને એટલે જ મનોમન હું બિલ્ડિંગોના કમ્પાઉન્ડમાં રોપા વાવું છું ને એને માવજતથી ઉછેરું છું. અસ્તુ. અલ્પાવસા.